તો આ સાથે વધુ વિગતો લઈને અમારા સહયોગી પ્રતિક જાદવ જોડાઈ ચૂક્યા છે। પ્રતિક, હાલ અમદાવાદ એરપોર્ટ પર આપ ઉપસ્થિત છો અને જણાવો કે ખાસ કરીને કયા પ્રકારની તૈયારીઓ છે અને પીએમના આગમનને કેટલો સમય બાકી? વિધિ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસની ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેમનું આગમન અમદાવાદ એરપોર્ટ પર 9:30 વાગ્યાની આસપાસ થશે। અમદાવાદ આગમન બાદ તે સીધા જ કેશુભાઈ પટેલના નિવાસસ્થાને તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે રવાના થશે। મહત્વનું છે કે વડાપ્રધાન જ્યારે અમદાવાદ એરપોર્ટ આવી રહ્યા છે ત્યારે તેમની સુરક્ષા અને બંદોબસ્તમાં કોઈ પણ કમી ન રહે તેનું પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। એરપોર્ટ વિસ્તારની જો વાત કરવામાં આવે તો એરપોર્ટ વિસ્તારમાં પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, સાથે જ એસપીજી સુરક્ષા પણ અહીંયા ગોઠવી દેવામાં આવી છે। સુરક્ષા વ્યવસ્થાની જો વાત કરવામાં આવે તો 3 જેસીપી, 10 ડીસીપી સહિત 1600 થી 1700 જેટલા પોલીસ કર્મીઓનો કાફલો તેમના જે રૂટ છે તે રૂટમાં તૈનાત રહેશે। મહત્વનું છે કે હાલ કોરોના મહામારી ચાલી રહી છે અને આ મહામારી દરમિયાન કોઈ પણ પોલીસ કર્મી જે પીએમના બંદોબસ્તમાં જોડાયેલા હોય તે સંક્રમિત ન થાય, સંક્રમિત હોય તો અન્ય લોકોને સંક્રમિત ન કરે તેના માટેનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। એરપોર્ટ અંદર પોલીસ એરપોર્ટ વિસ્તારની અંદર જે પોલીસ કર્મીઓ પીએમ સિક્યુરિટીમાં છે તેમનું પણ કોવિડ ટેસ્ટ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેથી કરીને કોઈ પણ પોલીસ કર્મી સંક્રમિત ન બને। લગભગ 9:30 વાગ્યાની આસપાસ પીએમ નરેન્દ્ર મોદીનું આગમન અમદાવાદ એરપોર્ટ પર થશે અને ત્યારબાદ તે સીધા જ બાય રોડ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના નિવાસસ્થાને તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે રવાના થશે અને ત્યારબાદ સીધા જ ચોપરમાં બેસીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા જવા રવાના થશે। મહત્વનું છે કે તેમની આ 2 દિવસની મુલાકાત દરમિયાન 17 જેટલા અલગ અલગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન થવાનું છે, ત્યારે તેમની સુરક્ષામાં કોઈ પણ કમી ન રહે તેનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, જેથી કરીને 3 જેટલા જેસીપી, 10 ડીસીપી સહિત 1700 પોલીસ કર્મીઓનો કાફલો પીએમની સુરક્ષામાં રહેશે। જી ચોક્કસથી પ્રતિક, આભાર સમગ્ર માહિતી બદલ। તો થોડી જ વારમાં પીએમ મોદીનું આગમન થશે અમદાવાદ એરપોર્ટ પર અને તેના માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકેલી છે।